ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ફરીથી તત્વોના આવર્તી વર્ગીકરણ નામના ચેપ્ટરની અંદર ધોરણ 10 માટે. ગયા લેક્ચરની અંદર આપણે આવર્ત કોષ્ટકના ઇતિહાસ વિશેના બે અગત્યના પાસા ભણ્યા હતા, જેમાં સૌથી પહેલો પાસો હતો ડોબેર્નિયરની ત્રિપુટી. મેં તમને અલગ અલગ પ્રકારની ત્રિપુટી વિશે માહિતી આપી હતી. ત્યારબાદ બીજો અગત્યનો પાસો હતો એ છે ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ. જે તે સમયમાં જ્યારે એ લોકોએ પોતાનું કામ આપણને સમર્પિત કર્યું હતું ત્યારે અલગ અલગ પ્રમાણમાં તત્વો એમણે ગોઠવેલા હતા. જેમ કે ડોબેર્નિયરે 16 તત્વોનું એક નાનકડું એવું કોષ્ટક આપણને આપ્યું હતું. ત્યારબાદ ન્યુલેન્ડે આપણને 56 તત્વોનું કોષ્ટક આપ્યું. હવે જે વૈજ્ઞાનિક આજે આપણે ભણવાના છે એ આજના આધુનિક આવર્ત કોષ્ટકની પ્રેરણા છે આપણા માટે. એ ખૂબ વધારે કહી શકાય એવા અત્યંત ઇન્ટેલિજન્ટ એ સમયના, અત્યારના મુજબ એમની પાસે જ્ઞાન ઘણું ઓછું કહેવાય પણ એ સમયમાં પુષ્કળ જ્ઞાની કહેવાય એવા દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ નામના વ્યક્તિની આજે આપણે વાત કરવાની છે. ડોબેર્નિયરે ત્રિપુટી આપી પણ નવા તત્વો શોધાણા એટલે ત્રિપુટીઓ ફેલ થઈ ગઈ, ક્યાંય ઉપયોગમાં લેવાતી હતી નહીં. પછી ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો સારેગામા પાધાની ઉપરથી. એના આધારે ન્યુલેન્ડે જે વસ્તુ આપણને કીધી હતી કે ભાઈ હવે કોઈ નવું તત્વ ગોતાશે નહીં, ખોટી વાત. એની મર્યાદા હતી સૌથી પહેલી, નવા તત્વો માટે કોઈ જગ્યા જ નહોતી. અમુક ખાનામાં 2 તત્વો મૂક્યા હતા પણ એ તત્વો એવા હરોળમાં હતા કે જ્યાં એની સાથે કોઈ બંધ બેસતા ગુણધર્મો હતા જ નહીં. જેમ કે કોબાલ્ટ અને નિકલ અધાતુના ગ્રુપમાં મૂકેલા હતા અને એ 2 તો ધાતુ છે. બીજું આયરન Fe કોબાલ્ટ નિકલ સાથે ઘણી સામ્યતા ધરાવે છે પણ એકબીજાથી ઘણા દૂર હતા. તો આવા ઘણા બધા પ્રશ્નો ન્યુલેન્ડના કોષ્ટક ઉપરથી ઉભા થયા હતા, જેનો જવાબ ન્યુલેન્ડ પાસે હતો નહીં. અલગ અલગ વૈજ્ઞાનિકો ઘણી બધી કોશિશ કરતા હતા પણ એમાં સૌથી સારી અને સૌથી સરળ કોશિશ કરેલી છે દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ. રશિયન વ્યક્તિ છે, રશિયન રસાયણ શાસ્ત્રી. આ કોષ્ટક તો એમણે ઘણા સમયથી બનાવ્યું હતું પણ 1872 માં જર્મન એક જર્નલ એની બહાર પડે વિજ્ઞાન વિશેની. એ જર્નલની અંદર આવર્ત કોષ્ટક સૌથી પહેલા છાપવામાં આવ્યું હતું અને ત્યારથી એ વ્યક્તિ લોકોના ધ્યાનમાં આવ્યું કે આવું સરસ કામ એમણે કરેલું છે. બરાબર, ખૂબ જ ગરીબ પરિવારમાં હતા એ. જેમ તેમ કરી એમની માતાના પ્રયાસો વડે એમને વિદ્યાલયની અંદર એડમિશન મળ્યું, ભણ્યા અને ત્યારબાદ જે એમણે મેળવેલું છે એ નામના અત્યાર સુધી આપણે ભણીએ છીએ એના વિશે. બરાબર, શું એમણે કરેલું છે જો હું તમને એક સાદી અને સિમ્પલ વસ્તુ સમજાવું. મારી પાસે એક દિવાલ છે આખી અને મારે એક કેસ સોલ્વ કરવો છે. તો હું શું કરીશ? તો હું મારી પાસે જેટલી એ કેસ વિશેની ડિટેલ હશે એ ડિટેલ બધી દિવાલ ઉપર ચોંટાડી દઈશ. તમે ઘણા મૂવીમાં જોયું હશે, દિવાલ ઉપર એ ડિટેલ બધી ચોંટાડી દે અને પછી એકબીજા સાથે દોરાથી કનેક્ટ કરે. આ વસ્તુ તમે જોઈ હશે. આ સરળ એવો વિચાર દમિત્રી મેન્ડેલિફ વાપરેલો છે. બહુ સરળ વિચાર છે. શું કર્યું એને? એની પાસે ટોટલ 60 તત્વ હતા. કેટલા? 60. અને 3 એને ધારણા કરેલી હતી એટલે 63 તત્વો ટોટલ કહીએ આપણે કે એની પાસે એવા 63 તત્વો હતા કે જેને એ ગોઠવી શકે એવું હતું. પણ 63 નો ઝુંડ તમારી પાસે પડ્યો હોય અને એકને ઉપાડીને એની એક સરળ એવી રચના બનાવી, સાંભળવા જેટલું સહેલું છે નહીં. ખૂબ જ અઘરી વસ્તુ છે આ. શું કર્યું? એક બહુ સરળ ટેકનિક વાપરી મેન્ડેલિફે, બહુ સરળ ટેકનિક. એને 63 કાર્ડ લીધા. કેટલા? 63 કાર્ડ લીધા. એ કાર્ડની અંદર એને શું લખ્યું? દરેક તત્વનું નામ, સંજ્ઞા, એનો અણુભાર,
એ ઓક્સિજન સાથે કેવું અણુસૂત્ર બનાવે છે, એ હાઇડ્રોજન સાથે કેવું અણુસૂત્ર બનાવે છે. આટલી વસ્તુ એને દરેક કાર્ડ માટે લખી. 63 તત્વો, 63 કાર્ડ અને 63 કાર્ડ ઉપર અણુભાર, નામ, સંજ્ઞા, ઓક્સિજન સાથેનું અણુસૂત્ર, હાઇડ્રોજન સાથેનું અણુસૂત્ર, આટલી વસ્તુ એને લખી. અને ત્યારબાદ એને જેનું જેનું એક સરખું અણુસૂત્ર આવે ઓક્સિજન સાથે અને હાઇડ્રોજન સાથે, એ બધાને અલગ કરી લીધા. કેટલી વસ્તુનો એને ઉપયોગ કર્યો કોષ્ટક ગોઠવવા માટે? સૌથી પહેલા એની વાત કરી તો એને અણુભારના ચડતા ક્રમમાં કોષ્ટક ગોઠવ્યું. કેના ચડતા ક્રમમાં? અણુભારના ચડતા ક્રમમાં એને કોષ્ટક ગોઠવ્યું. કારણ કે આપણે 19મી સદીની વાત કરીએ છીએ. કોઈને ખબર નહોતી કે પરમાણ્વીય ક્રમાંક નામની વસ્તુ હોય, કારણ કે ત્યાર સુધીમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન શોધાયા હતા નહીં. હવે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન શોધાયા ના હોય તો સ્વાભાવિક છે વૈજ્ઞાનિકોને ત્યારે ખબર જ ના હોય કે આણ્વીય ક્રમાંક, પરમાણ્વીય ક્રમાંક નામની વસ્તુ હોય. એટલે એની નજીકની વસ્તુ એની પાસે હતી પરમાણ્વીય ભાર. એ લઈને એને બધી વસ્તુ કરી. એને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં દરેક તત્વ ગોઠવી દીધા. બીજું શું ધ્યાન રાખ્યું? ઓક્સાઇડનું અણુસૂત્ર અને હાઇડ્રાઇડનું અણુસૂત્ર જેનું જેનું સરખું આવતું હતું એને એક કોલમમાં રાખતો ગયા. અણુભારના ચડતા ક્રમમાં ગોઠવા, જેનું ઓક્સાઇડ અને હાઇડ્રાઇડનું અણુસૂત્ર સરખું આવે એક કોલમમાં રાખ્યા, અને અમુક ભૌતિક ગુણધર્મને પણ એને ધ્યાનમાં લીધા, જેમ કે ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે, આવું બધું. અને એને આવી એક રચના બનાવી. એની પાસે ટોટલ કેટલા અણુસૂત્ર આવ્યા ઓક્સાઇડના? તો એક R2O નું અણુસૂત્ર આવ્યું. R એટલે આપણું તત્વ, RO વાળું અણુસૂત્ર એક આવ્યું. એક R2O3 પ્રકારનું અણુસૂત્ર આવ્યું. એક RO2 પ્રકારનું અણુસૂત્ર આવ્યું. ફરીથી R2O3 પ્રકારનું કંઈક એની પાસે અણુસૂત્ર આવ્યું. પછી RO3 પ્રકારનું અણુસૂત્ર આવ્યું. R2O7 પ્રકારનું અણુસૂત્ર આવ્યું. અને છેલ્લે RO4 પ્રકારનું એક અણુસૂત્ર એના હાથમાં આવ્યું. પછી એને હાઇડ્રાઇડ ના અણુસૂત્ર બનાવ્યો. તો એક RH અણુસૂત્ર આવ્યું, એક RH2, RH3, RH4, ફરીથી RH3, RH2 ને RH પ્રકારનું આવ્યું. તો હવે જોવો જોઈએ, આ ત્રણ ને આ ત્રણ તો સરખા થયા, તો કેમ એને અલગ અલગ ગોઠવેલા છે? કારણ કે અહીંયા જે R2O3 ને RH3 કોલમ છે એમાં જેની વાત કરીએ છીએ ધાતુ સ્વરૂપે છે. મેં કીધું તું ભૌતિક ગુણધર્મ ધ્યાનમાં લીધા છે. એટલે ધાતુ એ ભૌતિક ગુણધર્મ છે, એના આધારે એનું અલગ કોલમ એને બનાવી લીધું અને અધાતુનું એને અલગ કોલમ બનાવી લીધું. આવી સરસ મજાની એને રચના બનાવી. અને જે એને ઊભા કોલમ બનાવેલા છે, સ્તંભ બનાવેલા છે, એને એ સ્તંભને નામ આપ્યું સમૂહ, ગ્રુપ. અને જે આડી હરોળ બનશે એ આડી હરોળને એને નામ આપ્યું આવર્ત. મેન્ડેલિફના કોષ્ટકમાં ટોટલ 6 આવર્ત હતા. એમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા આવર્તમાં બે બે શ્રેણી છે. પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, પ્રથમ શ્રેણી ને દ્વિતીય શ્રેણી. તમે જ્યારે આ લેક્ચર જોવો ત્યારે ખાસ ટેક્સ્ટ બુક ની અંદર આ કોષ્ટક ખુલ્લું રાખજો, જેથી કરીને તમે હું જે વસ્તુ કહીશ, અમુક અહીંયા અપવાદ છે એમાં, તો એ સમજવા માટે તમારે મદદરૂપ થશે. બરાબર? ચાલો, તો એને આ રીતે સરસ મજાનું કોષ્ટક પછી એ કાર્ડ ઉપરથી દિવાલ ઉપર ચોંટાડી દીધું ને બનાવી દીધું. બહુ સરસ ને બહુ ઉમદા કામ એને કર્યું. એટલે અત્યાર સુધી આપણે શું વાત કરી કે એને કોષ્ટક બનાવ્યું કેવી રીતે. હવે આપણે વાત કરીએ કે એની ખાસિયત શું છે, ઉપલબ્ધિ. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ. ઉપલબ્ધિની વાત કરીએ એની પહેલા એના આવર્ત નિયમની વાત કરીએ. કેના આધારે ગોઠવાતા? તો પરમાણ્વીય ભારના ચડતા ક્રમાંકના આધારે ગોઠવેલા છે. એના ઉપરથી એનો નિયમ એવો બને કે તત્વો તેના પરમાણ્વીય ભારના
આવર્તનીય ગુણધર્મને અનુસરે છે, એવો એક એને નિયમ બનાવ્યો ને એના આધારે એને ગોઠવું. મેં હમણાં જે કીધું એનો મતલબ એવો થાય કે તત્વોને એના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવી શકાય. બરાબર. હવે આપણે વાત કરીએ એની ઉપલબ્ધિ, એટલે કે એને મૂકેલી ખાસિયત શું છે. સૌથી પહેલી ખાસિયત, આંધળું અનુકરણ કરેલું નથી. સૌથી પહેલી ખાસિયત શું છે? આંધળું અનુકરણ કરેલું નથી. કેમ આંધળું અનુકરણ? એટલે મેં હમણાં શું કીધું કે તત્વોને એના પરમાણ્વીય ભારના ચડતા ક્રમાંકમાં ગોઠવવા. જો એને આંધળું અનુકરણ નથી કર્યું, નહીતર સિલિકોન અહીંયા હોત ને એલ્યુમિનિયમ અહીંયા હોત. કેમ કે સિલિકોનનું દળ એલ્યુમિનિયમ કરતા ઓછું છે, છતાં પણ એ પાછળ છે. એને કોને પ્રિફરન્સ આપ્યો? તો એના ઓક્સાઇડના અને હાઇડ્રાઇડના ફોર્મ્યુલા, એના સૂત્રને એને પ્રિફરન્સ આપ્યો અને એને પોતે એના આધારે આ બેના સ્થાન બદલાવી નાખ્યું. એવી જ રીતે એને વેનેડિયમ અને ક્રોમિયમનું સ્થાન બદલાવેલું છે, કોબાલ્ટ અને નિકલનું સ્થાન બદલાવેલું છે, ટેલુરિયમ અને આયોડિનનું સ્થાન બદલાવેલું છે. કેના આધારે? માત્ર ને માત્ર એના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડના અણુસૂત્ર બંધ બેસતા આવતા નહોતા, એટલા માટે એને સ્થાન બદલાવી નાખ્યા. મતલબ કે એને જે નિયમ એને પોતે બનાવેલો છે કે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવું, તો એ નિયમનું એને આંધળું અનુકરણ નથી કર્યું. એને ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડના અણુસૂત્રને પ્રાધાન્ય આપ્યું અને એના આધારે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એને અપવાદ પણ બનાવેલા છે. ક્લિયર? અપવાદ કયા કયા? તો એલ્યુમિનિયમ, સિલિકોન. બીજો અપવાદ વેનેડિયમ, ક્રોમિયમ. ત્રીજો અપવાદ કોબાલ્ટ, નિકલ. અને ચોથો અપવાદ ટેલુરિયમ અને આયોડિન. આના ઉપરથી એ સાબિત થયું કે એને જે કોષ્ટક બનાવેલું છે ખૂબ સમજી વિચારીને બનાવ્યું છે. ન્યુલેન અને ડોબેર્નિયરની જેમ હવામાં ગોળીબાર કરેલા નથી. આ એની સૌથી પહેલી ખાસિયત કે આંધળું અનુકરણ નિયમનું કરેલું નથી. સમજી વિચારીને નિયમમાં ફેરબદલી પણ એને કરેલી છે. બીજી ઉપલબ્ધિ, બીજી ખાસિયત, એને અમુક અમુક જગ્યાએ ખાલી સ્થાન રાખી દીધા. જોવો જોઈ, તમને બતાવું ખાલી સ્થાન. અહીંયા જોવો, એને આ સ્થાન ખાલી રાખ્યું છે. એ ધારે તો આ ત્રણ ને અહીંયા ગોઠવી શકે ને લાઈનમાં, કેમ કે પરમાણુ ક્રમાંક ચડતા, પરમાણુ ભાર ચડતા ક્રમમાં આવે. છતાં એને જોવો અહીંયા કઈ મૂક્યું જ નથી. આ બે સ્થાન આખા ખાલી છે, અહીંયા બધું ખાલી છે. એને ઘણી બધી જગ્યાએ સ્થાન ખાલી રાખ્યા હતા, એવું નથી. અહીંયા બધે જોવો જોઈએ, હાઇડ્રોજન વાળું આખું સ્થાન એને ખાલી મૂકી દીધું છે. ઘણી બધી જગ્યાએ તમે ક્વેશ્ચન માર્ક મૂકી શકો. એવી રીતે મેં કીધું એમ એની પાસે 60 તત્વ જ હતા. 3 તો એને કલ્પના કરેલી હતી કે આવા હશે. એ 3 કયા? તો એમાં સૌથી પહેલું આવે છે સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમ. આ 3 તત્વો જ્યારે એને કોષ્ટક બનાવ્યું ત્યારે શોધાણા નહોતા. આ એને ખાલી સ્થાન રાખી દીધા હતા. હાલો, બોરોન ની નીચે સ્કેન્ડિયમ આવે, એલ્યુમિનિયમ ની નીચે ગેલિયમ આવે, સિલિકોન ની નીચે જર્મેનિયમ આવે. એટલે એને 3 નામ આપ્યા. એકા બોરોન, એકા એલ્યુમિનિયમ એકા સિલિકોન. જ્યારે
જર્મેનિયમ, સ્કેન્ડિયમ અને ગેલિયમ શોધાયા નહોતા ત્યારે એને આવા નામનો ઉપયોગ કર્યો હતો ને કલ્પના કરી હતી કે આવા તત્વો, આવા ગુણધર્મ વાળા તત્વો, આટલા દળ વાળા તત્વો આ સ્થાન ઉપર ભવિષ્યમાં શોધાશે, એ અહીંયા મૂકવા જોશે, એટલે એને જગ્યા પહેલેથી ખાલી રાખી. આટલો બુદ્ધિશાળી માણસ હતો એ. ટૂંક સમયમાં જ્યાં આ કોષ્ટક આવ્યું એના ટૂંક સમય પછી જ ગેલિયમની શોધ થઈ. હવે રિસેમ્બલ જો બે વચ્ચેની સામ્યતા જો, મેન્ડેલિફે એવું કીધું હતું કે એકા એલ્યુમિનિયમ છે એનો દળ 68 હશે, 68 ગ્રામ એનું પરમાણુય દળ હશે એકા એલ્યુમિનિયમનું. અને ગેલિયમ જે શોધાણું એનું દળ આવ્યું 69.7. કેટલી બારીકાઈથી એને જોવો એ દળ કલ્પના કરેલી છે. એને એવું કીધું હતું એકા એલ્યુમિનિયમનું ઓક્સાઇડનું અણુસૂત્ર E2O3 હશે, ક્લોરાઇડનું સૂત્ર ECl3 હશે, અને ગેલિયમનું જુઓ Ga2O3 અને GaCl3. એટલે આ માણસે એવી ભવિષ્યવાણી કરી હતી કે ભવિષ્યમાં આવા 3 તત્વો શોધાશે અને એના ગુણધર્મ આવા હશે, અને એક્ઝેક્ટલી એવા ગુણધર્મ વાળા જ તત્વ શોધાયા. જ્યાં એને એકા બોરોનનું સ્થાન ખાલી રાખ્યું હતું, એ એકા બોરોન એક નંબર મેં લખેલા છે. એકા બોરોનની સ્થાનમાં સ્કેન્ડિયમની શોધ થઈ, એકા એલ્યુમિનિયમના સ્થાનમાં ગેલિયમની શોધ થઈ, અને એકા સિલિકોનના સ્થાનમાં 3 નંબર જર્મેનિયમની શોધ થઈ. તો આ એની સૌથી મોટી ખાસિયત કે ભવિષ્યમાં શોધાનારા તત્વો માટે પણ એને કલ્પના કરેલી હતી, આ 3 મુખ્ય તત્વો માટે, અને એની એને જગ્યા ખાલી રાખી હતી. બરાબર, આ એની બીજી સૌથી અગત્યની ખાસિયત. ત્યારબાદ આપણે એના ત્રીજા મુખ્ય ઉપલબ્ધિ ઉપર વાત કરીએ તો જ્યારે એને આ કોષ્ટક આપ્યું ત્યારે હિલિયમ, નિયોન, આર્ગોન આવા આદર્શ વાયુઓ, ઉમદા વાયુઓની શોધ થઈ હતી નહીં. આપણો સમૂહ નંબર 18 આવા વાયુઓની શોધ નહોતી થઈ, પરંતુ એને ઓલરેડી એની જગ્યા ખાલી રાખી હતી. અહીંયા હિલિયમ આવી જશે, અહીંયા નિયોન આવી જશે, અને અહીંયા આર્ગોન આવી જશે. આટલો બુદ્ધિશાળી માણસ એને આ વસ્તુનો ઉપર ના લખી, અહીંયા જગ્યા ખાલી રાખી દીધી. કઈક ગોતા હે ભવિષ્યમાં તો હું અહીંયા લખી શકીશ કે બીજા લોકો લખી શકશે, આ કોષ્ટક વાપરી શકશે. એટલે આવા ઉમદા વાયુના સ્થાન ખાલી રાખ્યા હતા. એને મગજમાં હતું જ કે આવું કઈક ગોતાશે, મળશે ભવિષ્યમાં, એટલે એવા સ્થાન એને ખાલી રાખ્યા. ઇવન તમે જુઓ અહીંયા પણ સ્થાન ખાલી છે, તો ત્યાં પણ અલગ અલગ પ્રકારના તત્વો જે શોધાય એને તમે મૂકી શકો છો, એની સાથે મળતા આવતા હોય એવા. એટલે એને બનાવ્યું હતું 60 તત્વોનું, પણ ખરેખર આ 60 તત્વોને જો વ્યવસ્થિત રીતે નવા ગોતાયેલામાં ઉમેરો તો તમે હજી બીજા ઓછામાં ઓછા 10 થી 12 તત્વોને આમાં ગોઠવી શકશો. ત્યાં સુધીની એની તૈયારી હતી. બરાબર, આ એની ત્રીજી સૌથી અગત્યની ખાસિયત કે ન શોધાયેલા તત્વો માટે પણ એની પાસે ઘણા બધા એવા સ્થાન ખાલી હતા જ્યાં એને ગોઠવી શકતો હતો. ખાસ કરીને ઉમદા વાયુ, આદર્શ વાયુઓ હિલિયમ, નિયોન, આર્ગોન જે એ સમયે શોધાયા નહોતા પરંતુ ભવિષ્યમાં શોધાયા, પણ એને હું અહીંયા મૂકી શકીશ. તો આ એની મુખ્ય 3 ખાસિયત હતી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની, જેના લીધે એ ખૂબ જ પ્રચલિત થયું હતું. જે તે સમયમાં બહુ વધારે પ્રચલિત થઈ ગઈ હતી આ વસ્તુ. બરાબર, હવે આપણે વાત કરીએ કે ક્યાં ઈ ભાઈ ટૂંકા પડ્યા. મતલબ કે તકલીફ શું ઊભી થઈ કે આપણે નવું આવર્ત કોષ્ટક બનાવવું પડ્યું. મર્યાદાઓ, લિમિટેશન, ડ્રોબેક્સ. ક્યાં આ કોષ્ટક કાચું પડ્યું? શું એવું ખૂટતું હતું કે મારે નવું કોષ્ટક બનાવવું પડ્યું? તો સૌથી પહેલું પરમાણવીય ભાર. સૌથી પહેલું પરમાણવીય ભાર. પરમાણવીય ભાર એને પોતે ગોઠવેલું છે.
પણ છતાંય કોઈ કોઈ જગ્યાએ એ પરમાણ્વીય ભારના આવર્ત નિયમનું એને પાલન નથી કરેલું. આ 4 જગ્યાએ એને પરમાણ્વીય ભારના આવર્ત નિયમનું પાલન નથી કર્યું, જે એક પ્રકારે એના માટે એક ખાસિયત છે, પરંતુ સામે એ એક પ્રકારની એની મર્યાદા પણ છે. હાલો, પેલી મર્યાદા શું આવી એની? તો ભાઈ આવર્ત નિયમનું સંપૂર્ણપણે પાલન થતું નથી. એટલે કે પરમાણ્વીય દળ અનિશ્ચિત રીતે ક્યાંક ક્યાંક એને ગોઠવેલા છે. એની 4 જોડી મેં તમને ઓલરેડી કીધી. બીજી એની મર્યાદા છે હાઇડ્રોજનનું સ્થાન. જો આ એક જળહળતો પ્રશ્ન છે, હાઇડ્રોજન. હાલો થોડુંક આપણે એના વિશે વિચારીએ. હાઇડ્રોજન ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને HCl બનાવે, તો સોડિયમ NaCl બનાવે. હાઇડ્રોજન પાણી સાથે પ્રક્રિયા કરીને H2O બનાવે, સોડિયમ Na2O બનાવે. હવે બેયના જો અણુસૂત્ર મળતા આવે છે, પરંતુ હાઇડ્રોજન H2 સ્વરૂપે વાયુ હોય છે, જ્યારે સોડિયમ તો ધાતુ છે અને ઘન છે. ત્યારે ઈ કોની સાથે મળતો આવે છે? સાતમા સમૂહ સાથે. હાઇડ્રોજનના અમુક ગુણધર્મો સાતમા સમૂહ જેવા છે, જ્યારે અમુક ગુણધર્મ પ્રથમ સમૂહ જેવા છે. તો એને મૂકવું ક્યાં? સાતમા સમૂહમાં મૂકવું અહીંયા, કે એને પેલા સમૂહમાં મૂકવું? મેન્ડેલિફે એક ભૂલ કરી કે એને હાઇડ્રોજનને પેલા સમૂહમાં રાખ્યું, જે ખોટું થાય. એટલે હાઇડ્રોજનનું અનિશ્ચિત સ્થાન સાચું નથી અને ખોટું નથી, એટલે મેં ત્યાં સ્ટાર કર્યો છે. જો એ એક પ્રકારની એની મર્યાદા છે. એની પાસે એનો જવાબ નહોતો, એનું એક્સપ્લેનેશન એની પાસે હતું નહીં. ત્યારબાદ વાત કરીએ ખૂબ જ અગત્યની અને સૌથી છેલ્લી એની મર્યાદા, આઇસોટોપ્સ. ગુજરાતીમાં કહીએ તો સમસ્થાનિક. ફરીથી આપણે યાદ કરીએ 9મા ધોરણને. સમસ્થાનિકો કોને કહેવાય? પરમાણ્વીય ક્રમાંક સરખો, પરંતુ પરમાણ્વીય દળ અલગ અલગ. હાઇડ્રોજનના સમસ્થાનિક કહીએ તો હાઇડ્રોજન 1, જેને આપણે પ્રોટિયમ કહીએ છીએ, પછી ડ્યુટેરિયમ આવે, અને પછી ટ્યુટેરિયમ. ત્રણેયનો પરમાણ્વીય ક્રમાંક એક જ છે, પરંતુ દળ હાઇડ્રોજનનું 1, આનું 2 ને આનું 3. ત્રણેયના દળ અલગ અલગ છે. તો હવે મારે આઇસોટોપ એટલે કે સમસ્થાનિકોને આ કોષ્ટકમાં રાખવા હોય તો હું ક્યાં રાખું? જગ્યા નથી મૂકી મેન્ડેલિફે સમસ્થાનિકોને મૂકવા માટે. કેમ અલગ ખાનું દેવું પડે? કારણ કે એને જ કીધું ને ભાઈ કે પરમાણ્વીય ભારના આવર્તનીય ગુણધર્મને અનુસરે છે. એટલે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા જોવો ને ભાઈ, પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવો તો ત્રણેયને અલગ અલગ ખાનું જોઈએ. અહીંયા જગ્યા નથી. એમાં મેન્ડેલિફનો વાકઈ નથી, કારણ કે ત્યારે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ને કોઈની ખબર જ નહોતી, જેથી સમસ્થાનિકોની ત્યારે કોઈને ખબર નથી. પણ ભવિષ્યમાં જ્યારે સમસ્થાનિકોની શોધ થઈ ત્યાર પછી એને મેન્ડેલિફમાં આપણે ગોઠવવાની કોશિશ કરી જોઈ, પણ એમાં આપણે ગોઠવી શકવા સક્ષમ હતા નહીં. આપણી પાસે એટલી કેપેબિલિટી નહોતી કે આપણે સમસ્થાનિકોને આ કોષ્ટકમાં ગોઠવી શકીએ, કારણ કે જગ્યા જ નથી સમસ્થાનિકોની. આ તો આપણે એક તત્વના સમસ્થાનિકની વાત કરી. આવા ક્લોરીનના સમસ્થાનિક છે, ઓક્સિજનના સમસ્થાનિક છે, કાર્બનના સમસ્થાનિક છે, બોરોનના છે. લગભગ દરેક તત્વ આવર્ત કોષ્ટકનું સમસ્થાનિકો ધરાવે છે. ક્યાં ગોઠવવા એટલા સમસ્થાનિકો?
અહીંયા મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક માર ખાઈ ગયું અને એને ગોઠવી શકવા આપણે સક્ષમ હતા નહીં. અને ત્યારબાદ એફ વિભાગના તત્વો એટલે કે રેડિયો એક્ટિવ યુરેનિયમ છે એવા બધા તત્વોની શોધ થઈ, જેના માટે આમાં પૂરતી જગ્યા હતી નહીં. એટલે આપણે આ આવર્ત કોષ્ટકને કેન્સલ રાખવું પડ્યું. પરંતુ આના ઉપરથી આપણે ઘણી બધી ઇન્સ્પિરેશન લીધી. આપણે 8 સમૂહ રાખ્યા, 7 આવર્ત રાખ્યા, આપણે ફોર્મ્યુલા આવું જ કંઈક રાખ્યું, બંધારણ આવું જ કંઈક રાખ્યું, માત્ર હવે નિયમ બદલાવી નાખ્યો. નિયમ શું કરી નાખ્યો? તો પરમાણ્વીય ભારની જગ્યાએ પરમાણ્વીય ક્રમાંક આપણે ઉપયોગમાં લીધો. એટલો આપણે એક નાનકડો એવો ફેરફાર કર્યો હતો. એટલા માટે આજના લેક્ચરમાં આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ખૂબ જ અગત્યની વાત કરી, જે આપણા માટે એક પ્રેરણા હતી. આના ઉપરથી આપણે આપણું નવું આવર્ત કોષ્ટક, જેને આપણે મોડર્ન આવર્ત કોષ્ટક કહીએ છીએ, એની આપણે રચના કરી. બરાબર. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તો ટેક્સ્ટ બુકમાંથી તમારે દરેક વસ્તુને બારીકાઈથી વાંચવાની છે, જરૂરી મુદ્દાઓ અંડરલાઈન કરવાના છે. અને અહીંયા 2 અગત્યના પ્રશ્ન બને છે, મેન્ડેલિફની ઉપલબ્ધિઓ અને મેન્ડેલિફની મર્યાદાઓ. એક્ઝામમાં પૂછાવાના ચાન્સ સૌથી વધુ. એટલે આ 2 પ્રશ્નોને ખાસ વ્યવસ્થિત રીતે પોઈન્ટ વાઇઝ તૈયાર કરવા, જેથી કરીને એક્ઝામમાં આપણે લખી શકીએ. હોમવર્કમાં કોષ્ટક દોરવાનું નથી, આ યાદય નથી રાખવાનું. આપણે એની ઉપલબ્ધિઓ અને એની મર્યાદાઓ યાદ રાખવાની છે. એટલે હોમવર્કમાં મેન્ડેલિફની ઉપલબ્ધિઓ અને મેન્ડેલિફની મર્યાદાઓ વ્યવસ્થિત રીતે વાંચી અને મોઢે ઓછામાં ઓછી 2 વાર લખવાના છે. જો તમને કોઈ જગ્યાએ કંઈ પણ ડાઉટ હોય કે તમારે કંઈ પૂછવું હોય તો તરત જ મને તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. ચાલો, થેન્ક યુ સો મચ. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે ભણશું. બરાબર. થેન્ક યુ સો મચ.